દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલ આપણે વ્લોગ નહોતો બનાવ્યો, કારણ વેરું આવ્યું. ખારાવાડીમાં કંઈક ફરફરિયા બાંધતા હતા અને આમાં બપોર પછી દવાનો ફુવારો માર્યો. હજી પહેલાં જીરું વાવ્યું હતું એમાં અટાણે આપણે જો મોટર ચાલુ કરી દીધી. ખારાવાડીમાં થોડાકમાં ત્રીજું પાણી કાઢવું. પરમદીના વ્લોગમાં હું તમને કહેતો કે ત્રીજું પાણી નથી કાઢવું, ઉગી જાય બે પાણીમાં. પણ બીજું પાણી જે વહેલું પાયું હતું ને એમાં બહુ જીરું દેખાતું નથી. એટલે જે વહેલું પાયું હતું ને વિકાસ જેવું છે એમાં કાલે ત્રીજું પાણી ચાલુ કરી દીધું. આની કોરાતા ઉગવા માંડ્યું એટલે એમાં જ્યાં આવું આગળ આવું. અને આજે થોડુંક 4-5 ક્યારા રહી ગયા. કાલે લાઇટ વહી ગઈ હતી ને એટલે એ પાઈ લેવું. અને પછી ખારાવાડીમાં ચકલા બહુ બેસે છે એટલે એ વાડી હણગારવાની છે આપણે. આ વાડી નકર ચકલા બાજ બની જાય એટલે ઘડીક શણગાર સજી લ્યો બરદોનો તો મજા આવે. વરેની દુનિયામાં કરે ગાંગે ગાંગે પેપે એવું કંઈક કહેવાનું હોય ને એ કરી લઈ. નકર પછી ચકલા બાજ બની જાય. અટાણમાં બહુ ખબર નથી પડતી, જરાક તડકો તપીએ ને એટલે આ ખેતરમાં બહુ બે ચકલા. તો મોટર આપણી ચાલુ થઈ ગઈ, પાણી કેમનું હાલે તમને બતાવું. વિડીયોમાં બની રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણે કાલની તારીખમાં એવા ખૂણામાં થોડાક બાંધ્યા હે ફરફરિયા. અને બાકી લાકડા ઘટતા હતા. લાકડા આપણે બાપુ ગોતી આવ્યા એ વાંજો તપ્પા પીડ્યા. અટાણામાં શું છે કે ઓગરે પગમાં ગારો છોટે 11 વાગે પછી આમાં હલાય. આ બે પાણીવાળું જ છે, આમાં ઉગવાય માંડ્યું. પણ ખૂણો જરાક ઊંચો છે અને ત્યાં બીજું પાણી વહેલું આવ્યું હતું એટલે ત્યાં જોઈ એવું દેખાતું નથી. એટલે એક આસું આસું ફેરવી જાય. અટાણે જોઈ ગયા રીંગુમાંથી પાણી કેટલું નીકળે. કારણ કે ઠંડીના હિસાબે છે ને રીંગું થઈ જાય કડક એટલે ચોટે નહીં. તડકો હોય ને તો કૂણી રીંગું હોય ને તો ચોટી જાય. એવા બધા આંદામાં નીકળે. પાવ ભલી નીકળે છે થોડુંક જ પાવાનું. એટલાકમાં કંઈક આપણે ત્રીજું પાણી કાઢ્યું હોય. આ ટૂંકા ટૂંકા ક્યારા છે ને પાછળ ઢાળવાળું હોય એટલે પાણી ગાયો ગા રૂડી જાય એટલે થોડોક ભેજ ઘટે એમ તો ઉગે છે. પણ ઉના જેવું નથી ઉગતું. જો આમાં દેખાય થશે આજ. પણ ટૂંકમાં ઉમાં જેવું દેખાતું હતું ને એવું આમાં ઓછું દેખાડ્યું, એટલું નથી દેખાતું. એટલે કાઢી જાય ને તો પાછી 20-25 દી સુધી ઉપાધિ નમરે એટલું જ રહી ગયું. તો ખાલી લાઇટ ના આવી પછી આપણે મોટર બંધ કરી અને દવા છાંટવામાં વળગી ગયા હતા એટલે રહી ગયું. હા આગળ 20 મિનિટ જેવું સવાર થયા ને આપણે જીરું પી ગયું ને આવી ગયા પીરાવવા. હવાના બોરમાં સંદીપભાઈ આવી ગયો. હાવ નિવૃત્ત માણસ. આની કોરા દેવસીભાઈ શું કરો? કાંધું પીસું મિનાટ હાલતું લાગે. આમાં ડેડવા જુડે બધા, કારણ કે માંડવી સોખી કરી હતી ને કરતા ને એવું બધું હકેલું અને નવરા લાગો. હાવ ધોખે ધોખો એના ભાગમાં છે એટલે ગમે એમ કરાય નહીં. આપણે જવાનું છે નહીં. આમ નહીં કરે એમાં, કારણ કે વાવો જ નતો ધોખો. આપણે ધોખે પુગાય મતું જ નહીં. ના જ પડી દે ભાઈ આપણે ધોખે પુગાય ને જોઈએ ધરાર બાપુ વાવ્યું. હવે એ જાણે, એને જીરું જાણે, એનો ધોખો જાણે. આપણામાં છે લેલુર બરાબર ને. આપણે કાલે જોઈએ ને ત્રીજું પાણી કાઢ્યું. હા ત્રીજું કાઢ્યું, ઉગી ગયું. સંભળાય ને વાગે તો જાય નકર બાવરિયામાં ઘાસ. એટલાકમાં કંઈક બાંધી છે હજી એટલોક ભાગ બાકી છે. તો આપણી પાસે પેપ્સી પટ્ટી ખાલી થઈ ગઈ અને વચમાં જે દોરો બાંધીને એમાં ઓલા ફરફરિયા બાંધવા છે એટલે એ બધી પેપ્સી પટ્ટી વચમાં દોરાવાનું તોરણ આવીએ. શણગાર સજીવાનો છે આજે આપણો આખો દિયામાં. આમાં જો બાગબાનના ડબલા આપણી પાસે ખાલી થઈ ગયા ને દિનેશભાઈ પાસે જઈને ખપકાવી દીધા ઘાતા. એટલે આમ નથી ઘણાથી જ બોલે સાહેબ. હાલો રૂંડાના 4:30 વાગી ગયા. નાઈ ધોઈ ગામમાં જઈ આવ્યો, ધોકડની દવા લઈ આવ્યો. કારણ કે ધોકડવાળા પડામાં બે પોપની ટ્રાય કરવી છે. બહુ યાર આવ્યું ને તો હવે ધોકડ બહુ મોટી થઈ જાય
અને આ ખારાવાડીમાં થોડાક રહી ગયા આપણે ફરફરિયા બાંધવાના. અવાજ ઘણો આવે ડબલામાં લખશે ને એટલે તમને સંભળાતો જાય. અને આમાં આપણે કાલ પહેલો રાઉન્ડ મારતા હતા ને 2 પારિયા રહી ગયા. કાલ 4 વાગ્યા પછી લીધું હતું ને એટલે 2 પારિયા રહી ગયા. બધાને સટાઈ ન રહી દવા પહેલો રાઉન્ડ. દવામાં તમને વાત કરી દઉં તો રોગર છે 30 ml નાખું રોગર. અને આ તો આપણે જુવારમાં સાઈટું હતું તો વહી દીધી થાય એમ લીમડા સાઈલો થઈને જરા જરા આ નાખતો જાઉં. અને યુમિક એસિડ 98% છે. અને એક આ છે મહાન ફલ કરીને છે PGR છે આ એ. એટલે આનું ને યુમિક એસિડનું આમાં દ્રાવણ બનાવી નાખ્યું. અને આ બે ડાયરેક્ટ મગમાં માપીએ ભરીને લગભગ 3 પંપ થાય આ પડામાં. એ સાટી લઉં પછી ઓલા ધોકડવાળા પડામાં ધોકડની દવા છાંટવાની છે. 5:30 વાગ્યા અને ઓલા ખેતરમાં આપણે દવા છટાઈ ગઈ. હવે આ ધોકડવાળામાં ધોકડની જો ચાલુ કરી છે. જીરું જરાક ઝીણકું પડે છે. હવે જો જીરું મહિના દીનું થવા દેવું ને તો ધોકડ બહુ મોટી થઈ જાય. એટલે ટરગાસ ઉપર દવા છે. એક ગ્રેવારો એમ કહેતો છો જીરાને કંઈ નહીં થાય. મને બીક છે પીરું પડીને ઊભું થઈ રહે પણ હવે બિલ્ડિંગ થઈ રહી છે. આપણે ધોકડનો કંટ્રોલ કરવાનો છે ગમે એમ કરીને. જીરું ટૂંકમાં ધોકડ કંટ્રોલ ના થાય તો જીરું આમાં નીકળી ના શકે. એટલે એટલું જીરું ભૂલી જવાનું જ્યાં ધોકડ હતી ને ત્યાં. અને ઓલી જે પડીકી મારીને એમાં પાછું પાણી કાઢવામાં ફેલાય દવાનું ઝેર. એટલે જીરું જાતું રહે આગળ ઘેરામાં જતું રહે તો નડે નહીં એટલાકમાં. તો પડીકી મારીને પાણી કાઢીને તો આમ ઝેર ફેલાય એટલે એ જીરું બરી જાય. એટલે ટરગાસ ઉપર ટ્રાય કરીએ હવે ટરગાસ ઉપરની શું થાય જોઈ રહે 2-4 દિન. હાલો 6:30 વાગ્યા. 2 પંપ આપણે ધોકડના માર્યા છે. અને હવે 1 પંપ મારીને એટલે લગભગ ધોકડના ઘેરા કવર થઈ જાય. હવે મોડું થઈ ગયું ને બેરલમાં પાણી આપણે ખાલી થઈ ગયું. એટલે હવે કાલ ઈપાડામાં પેલા ધોકડની દવા રહી ગઈ છાંટવી. અને પછી રોગરનો ફુવારો માર દઈને ઝીણી મોળી સફેદ માખી જેવું ઉડે ને એ ભાગી જાય. ઝીણું જીરું છે ને સૂકી જાય રાહ વધતું નથી. એટલે આસો રોગરનો ફુવારો એમાં માર દેવો. પણ હવે કાલ આવે ને આજનો વિડીયો કેવો લાગ્યો ખબર લેવા દો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજનો વ્લોગ કરી નાખી પૂરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.